લીંબડીના ફિદાઈબાગ વિસ્તારમાં રહેતા યુવાનને કોઈ અજાણ્યા વ્યક્તિનું પાકીટ મળતા સવારથી પાકીટ માલિકની શોધખોળ કરી પરિવારને પાકીટ સાંજે સોંપ્યું। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી રાજપૂત સમાજની વાડી પાસેથી ફિદાઈબાગમાં રહેતા એક રિક્ષા ડ્રાઈવર જેઓનું નામ સલીમભાઈ અકબરભાઈ નરસિંહ ખોજા જેઓને બેંક ઓફ ઇન્ડિયા પાસેથી એક પાકીટ મળી આવ્યું હતું ત્યારે સલીમભાઈ તેમની રિક્ષા સીસીટીવી કેમેરા સામે મૂકીને કલાકો સુધી પાકીટ માલિકની રાહ જોઈ હતી ત્યારે તેઓએ કંટાળીને પાકીટમાં રહેલ એટીએમમાંથી 25,000 ઉપાડ્યા હતા કેમ કે પાકીટ માલિકના મોબાઈલમાં પૈસા ઉપાડવાનો મેસેજ આવે અને પાકીટ માલિક પોતાના ખોવાયેલા પાકીટની શોધ કરે તેમ છતાં નહીં મળી આવતા સલીમભાઈએ સાંજે લીંબડીના પત્રકાર કલ્પેશ વાઢેરની મુલાકાત કરી ત્યારે પ્રભુરાસ પડ્યા જેઓ જાજરકાના વતની છે અને હાલ અમદાવાદ રહે છે ત્યારે કલ્પેશ વાઢેરની મદદથી પાકીટ માલિકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પરિવારજનોને પાકીટ સહિત ઉપાડેલ 25,000 પરત કરવામાં આવ્યા હતા ત્યારે સવારથી સાંજ સુધી મૂળ માલિકને શોધવા સલીમ અકબરભાઈ નરસિંહ ખોજા, નવસાદભાઈ અકબરભાઈ નરસિંહ ખોજા, સિરાજ જુલ્ફિકાર અમલાણીએ ભારે મહેનત કરી પાકીટ પરત કર્યું હતું। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। મારું નામ સલીમભાઈ અકબરભાઈ નરસિંહ, હું ખોજા જમાતનો આગેવાન છું। બરાબર, મને રાજપૂત સમાજની વાડી પાસેથી પાકીટ મળ્યું હતું। એ પાકીટની અંદર બધા પ્રૂફ હતા, એમાં એટીએમ હતું। મેં એટીએમનો નંબર અંદર હતો એટલે મેં ખાતામાંથી પૈસા ઉપાડ્યા એટલે કે એ ભાઈ અહીંયા એટીએમ આવે છે તો હું એમને હાથો આપી દઉં, પણ હું 10 વાગ્યાનો એ ભાઈનું રાહ જોઈને કેમેરા સામે બેઠો હતો પણ એ ભાઈ આવ્યા નહીં એટલે મેં એ સમાજની જે સમાજના છે એ સમાજનું તપાસ કરી તો એ ભાઈનો એમના હગાવાલા મળ્યા। એમના હગાવાલા પાસે આવીને હગાવાલા મળ્યા કલ્પેશભાઈ વાઢેરના સંબંધીમાં એમના શેરીની અંદર એમના સંબંધી રહે છે શીતલભાઈ પંડ્યાના મેં એમને પૈસા આપ્યા હાથો હાથ। એમના શું થાય ભાઈ તમારે બાપુજીના પૈસા છે ને એમનો એટીએમ ને એ બધું છે એટલે કિરીટભાઈ થ્રુ મેં એમને બધું આપી દીધું છે। બરાબર, જે લોકોને કોઈ આવી મળે તો આવી રીતે મારી જેમ આપી દે પાછું, આપણે કોઈનું કંઈ જોતું નથી, પરત કરી દેવું।